તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તો પહેલા તો ગુડ મોર્નિંગ ને બીજી વાત કે નાયા ધોયા વગરનો ગંદી તો આપણે બ્લોગ ચાલુ. વેરી નાઇસ એન્ડ બિગનિક દાસુ વિસળવાનું મશીન થઈ ગયો એકદમ બાબલા જેવો 9 મેન રેડી. પછી હું બાબલાએ મસ્ત મજાની ગાડી બ્લેક લોડ ભર્યા ઓન ધ વે કારખાના જવા માટે, પણ વરસાદ પણ અંધારેલો તો છે. તેઓ કારખાના પગીને જોઈને તો એ પણ આ વસ્તુ હું આવી ગઈ ડાયનોસોર. પણ હાયરા મેં કીધું જે હોય જગ્યા તમે અમારી કરી દેવાનો ધ્યાન રાખજો, ગોબા ઉપડી જાય જબ તે સડતા નહીં. હાલો એ બધી વાત જાવ, હું તમને બતાવી દઉં આપણે કઈ ડિઝાઇનનો લોટ આવ્યો છે. હું છે ને આપણે છે ને ભાઈ આવડો અલ્લુ ડિઝાઇનનો લોટ આવતો તો એ પાછો એચડી જેમ કે કાલે આપણે ચાલુ કર્યું એટલા લંગા બાકી હતા એ લોટના આપણે. પણ પછી હું મશીન ચાલુ કરવા આવ્યો હતા, કાંઈ ખોટું બીઓમાં કાંઈ મશીનમાં થયું નહીં. મસ્ત મજાનું આપણે મશીન ચાલુ કરી દીધું, સકડી ફેરવી નાખી. તમે કહેતા છો કેમ મશીન ચાલુ કરવા? આપણે એવું છે કે આપણે જે એચડી લોટ હાલતો હતો ને ફાઇનલ મારવાની છે. જેમ કે આવડા લોટ જો આપણે ફાઇનલી પૂરો કરી નાખ્યો છે બરાબર, આ લોટને આપણે ફાઇનલ મારવા જવાનું છે. બે બંડલને આપણે ફાઇનલ મારવા જવાનું છે. એટલે એ મશીન આપણે ચાલુ કરી દીધું અગાઉથી, તપી જાય ને. હવે તો એ મશીન અંદર કામ કઈ રીતે જો આવી રીતે કામ થતું હોય, અંદર જો ફૂલ તપી ગયેલું છે, એમાંથી ગરમ નંગ થાય તો નંગમાં ફાયદો કે આવડી જે ડિઝાઇન આપણે કરી હોય ને એ ડિઝાઇન ઉપર શાઇનિંગ આવી જાય ને ઉખડે. હવે એમ કરતા બપોરનો 1 વાગ્યો એટલે ખોલ્યા ટિફિન ને ખાઈ લીધું. બપોરે 2 વાગ્યા પછી ખાધું. પછી ભાઈ કયો ડિઝાઇનનો લોટ આવે તમને બતાવી દો. આપણે જે હાલતો હતો ને ફાઇનલ તો મરાઈ ગઈ બરોબર. મને એમ કીધું એચડી લોટનું પૂરું થઈ ગયું, પણ એવું નથી. એન ધીસ બિગનિક પાછું ઈ લોટ આવી ગયો છે બરોબર. જેમ કે એચડી નો મેં તમને કાલે વાત કરી કે ભાવનગરમાં વરસાદ આવે એટલે 3-4 દિવસ આવે, પાંચમો દિવસે હજી વરસાદ આવે છે. તમને ખબર છે હાવસ કોઈ દે ખડ ન ખાય, પણ મેં હાવસ થી કાંઈ ન હોય તાર ગમે ખાવું પડે સમજ્યા તમે. પછી બધું જે હોય ખાઈ લો. ભૂખમાં તો ભાઈ ગાજર એટલે હું મારો મિત્ર બે બોલાવી ગમવાની ખાવાની બાકાજી. હાલો તો કાંઈ વાંધો નહીં, મળશું નવો બ્લોગ કરે તો ટાટા એન્ડ બાય બાય. ચેનલ ઓપન હોય ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરતા જાજો.